ઘીના દીવા પોણીમ બળે માતા મારી જેને મળે. આજ તો લેટ થઈ ગયું છે, ઓફિસ જવાનું મોડું થઈ ગયું. સર પાછા બોકા થશે કાલે લેટ છે તો અરે 2-3 દિવસમાં હું ફરીથી કાલે કેસ સોલ્વ કરવાનો હતો, પણ આજ સર કે 2 દિવસમાં પછી આવશે. બોલ્યો સરનો સંભાળતો સરનો ફોન. જી સર. શું કરો છો? નમસ્કાર. બસ આ નીકળું છું સાહેબ ઘરેથી. એવું એમ? હા. આ તો એક તમારે છે ને એક મિશન ઉપર જવાનું છે તમારે. હા જી સર બોલીએ. તો પછી તમે એક કામ કરો, આટલો તમારા ઉપર વિશ્વાસ છે બરોબર, અને જુઓ 2-3 મહિના થઈ જાય ને ગાટા 6 મહિના થઈ જાય બરોબર. જી સર. તો પછી એ મિશન તમે સંભાળી કોઈ એવા છો તો આ મિશન તમને હાલવાનું છે. સાહેબ તમે આટલું મને બોલ્યા, મને ગર્વ છે. ચોક્કસ સાહેબ, તમારા હું કોઈ દિવસ તમારા ખોમી નહીં રાખવા દઉં. ચોક્કસ તે કોઈ કેસ હું સોલ્વ કરી. બરાબર બરાબર. હેલો સર. આ જે કેસ ખરો ને એ બહુ ગંભીર છે બરોબર. હા જી સર. તો એમાં તમારે જુઓ ઘોડાનો રોલ કરવો પડશે, ગાડા તો ભિખારીનો રોલ કરવો પડશે, અને લેડીઝ બનવું પડશે, તો ડોહાનો કરવું પડશે બરોબર. જી સર. અને ગાટાઓ તો મારાય પડે. જી સર. તો આયરો કેસ સંભાળવાનું તમારે છે બરોબર. જી સર. અને માનો આશા એટલી છે કે તમે આયરો સોલ્વ કરી નાખશો. ચોક્કસ સાહેબ. બરોબર. આ તો તમે એક કામ કરો, તમે ઓફિસ આવી જાઓ અને તમારે કોઈ વસ્તુ હંગાથી લાવવાની છે નહીં. એટલે વર્દી મારી ના લાવ? કોઈ વસ્તુ નહીં. એમ ના એમ તમે આવો બધું વૈકણ થઈ જશે બરોબર. ઓકે સર. અને તમારે ખાવા પીવાનું બધું સેટિંગ છે, બધું આપણે ત્યાં વાત થઈ જતી છે બરોબર. જી સર. હા તો તમે ફટાફટ ઓફિસ આવી જાઓ. જી સર. ઓકે. જય હિન્દ. જય હિન્દ. ઘણા દિવસ સાહેબને મને કાબિલ માનો છે ને હાથે. હે વાઘુભાઈ રૂપિયે રમ, વાઘુભાઈ પૈસે રમ. આખા ગામમાં એ વાતો થાય છે કે વાઘુભાઈ રૂપિયે રમ ને પૈસે રમ ને હું કંકોરા પૈસે રમા. આ પોન ખાવું હતું તો એ ગામમાં ફરીને તને પોન ખાવા મળ્યું છે, બંગલા પોન. ના ના, આ બૈરોને વ્યવહાર લે ને એટલે તો પૈસા છૂટું જ નહીં. તાણ હું બીડીઓ લાંબી છે, આખા હવારાની બીડીઓ લાંબી છે, તોય મેળ પડ્યો નહીં. બોલો ડોશી, એ ડોશી, ખાલી 20 રૂપિયા શું કરવાસી? બીડી પીવી છે. હવે આખો દાડો હું બીડીઓ પીવાની હોય? નાની પી કે ના પીવાની બીડીઓ? લાઈન નાખી દેવાની હોય. નહીં પીવી, અને પૈસા નહીં. આ તમારા વ્યસન કરવા માટે હું તમને 1 રૂપિયો નહીં આપું, તમને કહી દઉં. એટલે વ્યસન એટલે હું કરું છું વ્યસન? તું કરે છે? હા, તે પેલા છોકરા માટે બધું ભેગું નહીં કરવાનું. તારું ભેગું કર્યું છે ને તો કપચી છે, 2 ટોલો માટીને ખાઈ છે, નહીં ભેગું કર્યું? તમારી વાતો જ ઊંધી હોય. એ બીડીઓ પી પી મરી જશે વહેલા. નહીં પીવી બીડીઓ, અને નહીં 1 રૂપિયા મળે. તમને વ્યસન કરવા માટે હું પૈસો નહીં આલું. આ તમને કહી દીધું. બેર્યો શાંતિથી. અરે એક કેમ સાઈ લાય ને મુજે આવું કમો. આમાં પાછી ચાવી આવી. એક કે હું લાયો છું. એક્ટિવા તમે લાયા છો કે મેં આખો દાડ ફટ કરી મેં કેટલું પેટ્રોલ બાળો છો? મેં જેમ પોણી બળતું હોય એમ કરીશી. ફરીને બેક જોર આવો છો. નાપનું બોલે હવે. ખોટું આ તમને દીભઈ ના આવ્યો. હાલ કઈ મારો હું સાવતો નહીં. આમ જો હેડે એમ પૂછું છું. જૂનાગઢ દઉં છું. શાંતિ જ્યાં હોય તું આમ થરીને ઘેર બેહો ને. એક્ટિવા નવેલું લાયા છે તો લઈ રખડ કરશી. હવે સેકન્ડ કઈ નહીં, ખોટા માપમાં રહે. આ તૂટી ગઈ. મારું તો સેટી ગમતી નહીં. ઓ ભાઈ નથી ગમતી તું તો પણ બાપાએ જબરદસ્તી આવું કરાવ્યું. તે જો ભાઈ કીધું જતા રહે કંઈ. તું જતી રહે અહીંથી. હાલ્યો આ 4 પૂરાની ખબર ના પડે. બસ આખો દાર ફરવું છે, રખડવું છે. એ કોણ છે લે તું? ઉભો રે. ક્યાં ના આવું છું? મારો ઓછો ચોર આવેલો લાગે. ચોર જ છે. ચોર. ફોન આવ્યો પાછો. હાલો, હા હું જા
મેલને ફોન રોંગ નંબર લાગ્યો છે હા વેલનો મને ફોન ઉપર ક્યાં મોણા છે છોકરા જો તો કુંભર લાયક છે છોકરો છે છોકરો ઓગો નકર આ તો સોર હા કે છોકરો ઉપાડવાળો હોય તો શું કરવાનું આપણે તો છોકરો લઈ જતો શું છે જો છોકરો ઉપાડવાળો ચોરી કરવા આવ્યો છે તો ને ભાભી મારો તું એમ કે મારો ગામમાં આવ્યો છે તું શું કે લઈ લેજે હેડજે ઊભું થા અને એક કામ કરો મેઠા ભાઈ મારો નહીં ભાગુભાઈ પાસે લઈ લેવડો લ્યો ગામમાં લઈ લ્યો ગામમાં લઈ જાઓ. તું હું આ જો લાગત છે એવો છોકરો ઉપાડવાળો એ બધું ગામમાં છે ને. છોકરો બોલે છે તું શું થી આવ્યો કોણ છે હા અરે મારી એક્ટિવામાં તું છે ત્યાં બેસી ગયો સી રીતના એક્ટિવામાં છે ત્યાં બેસી ગઈ વાત કર કે ઊંધી વાત કર્યા વગર ઓહો મારી માની છોકરા 100% ફોનમાં વાત કરતો તો એ ટાઈમ આઈને બેસી ગયો છે ના ના બેરોજ બોબરો છે બોલ ઓ તારી શું જવાનું છે ભૂલો પડ્યો છે મારા ઘેર હું કાયો છે મારા મારું ખબર ના પડી ને એક મારા પાછળ બેસી જો બોલો ને સર દોસ્તું ઉપર કોટ હા મોત હા ઘેર ઉપર તારા હે એક બે હે તો બે હે જતો ના ઘેર તારા ઘેર ના ઉભો થા તો બે હવે ઘેર તો તારું ગોડા ફરી ગયું શકો ભૂલો પડે લાગે તારા માતાને હું અચાનક મોનો તો ભૂલા પડે છે કા ઘેર તા બેટા ઘેર તો તારા હોરા ઘેર ઉતરવાનો હા તો છે આ છે કા છો દઈ ઘેર તા કે ગુંગા કાઢ્યા વગર બાપા રે બીકી જો ઓ બાપા રે ઓ બાપા રે આ છોકરો ઉપાડવાળો ચોર સાર્યો કૂટા બરાબર લાગે મરી દાદા પૂરા વાગે દોશી તમારે હેતરમાં નહીં નાઠો છે ના હે તો પૂછી એટલે બધું પણ એવો પકડવાનો છે એટલે ભગવાન એ પણ હું તમને કહું હા બોલ હું ભૂલો પડ્યો છું અને બીવાની નાઠો મારની બીકમાં અને આ ભાઈ પકાવે છે મારા ભાઈ પકાવે છે શું મારની બીકે હું છોડી નહીં પગમાં પડ્યા હું બહારથી નીકળ્યો ભૂલો પડ્યા ગામમાં દેવાડો પકડી દેવાડો મોણસ નું તો દોડે તો શમ તું દોડે છે મને મારની બીકમાં કા હું ભૂલો પડ્યો અને દીકરી મારી નાઠો છું ભાઈ દીકના મારી નાઠો તો બાપરો ભોળો લાગે છે અરે વાઘુભાઈ આવા તો બધા છેતરતા હોય છે અને પકડાઈ જાય એટલે કગરતા હોય છે અમુક મોણસ ને ચોર સમજીને પબ્લિક કૂટ કરે છે પણ ચોર ના બાપો નિર્દોષ મોણસ બીકમાં બાપરો ના હા તો એમ ના હો એવું થાય છે લે જતો હેક હું ચોર નહીં અરે વાઘુભાઈ આરો ચોરી કરજો હા નહીં કરવા ભોળો લાગે છે હા દો ચોરી ના કે હું ચોરી કરવા આવ્યો છું તું બોનો કાઢ પણ લાગે છે ભોળો મોણસ ને અરે ભોળા હોય બી ત્રણ ચોર હોય છે આ તમારે શરમી માં જવા દેવો પડ્યો જવા દો હા રો લેવડો અમે તો હેતરમાં અહીં આવ્યા છીએ બે જણા હા આ હાગો કોણ આ હા આ હાગો ભાઈનો ભણ્યો છે પાછળ બેસી ગયો છે લેવડો અમે છીએ હા ભાઈ મારા ભાઈનો ભણ્યો તાર ભાઈનો ભણ્યો છે બોલતો નહીં બોબડો છે ના મારા કોઈ આવું હાગું નહીં એકટીવા પાછળ બેસી ગયો છે ને તમારા ભાઈબંધ ના હોય તમારા મોમાં છોકરો ના હોય હું ના ઓળખું સોનો છે ભાઈ સોનો છે ક્યાં તો ખરા નોમ ચોર તો નહીં હોય ને કોની પર થાય અરે તું ભૂરા કઈક બાજુ શું થવું છે
અને રોબોટ જેમ કેમ કરે છે પણ પેલું બોલતો નહીં ને અંગા જ્યાં સાના થાય કાલ ઉઠીને મારા હેડીઓ ઘરમાં લે. મને આ તો તોય નક્કી ના કહેવાય. તમે એને બહાર રાખજો મને મારું બીક બોલા. લાગે છે ચોર ના દીધું કેટલા દાવત ના આવ્યો નહીં શીખાય બે ના બે હારું હેડ બેસ થોડું પાણી પાછળ મગજમાં બે હાકો ભાઈ તાર માવાનું નામ શું એક્ટિવા એ તો મારી છે બધા કઈ આપણા ઘેર જ કેમ આવી છે શીખર હારું ભાઈ તો કોક આવો અને જેવું બે છે જોર પાણી પીવા સાતો પૂછો કાવા વાતો પણ આ મળે બોલતું જ નહીં તો ભેંસના ઘર ભાગવત કરી એવું શું કામ કર શું કરવાનું કે હવે આપણા ઘેર તો ના રખાય ના મૂકી રખાય દ્યો. ના રખાય ભાઈ જોથી આવે છે ગંદા કાઢી મૂકો આમ કડક શબ્દોમાં કહીને આવ ડબલા જવું છે એ ડબલું પડ્યું જા એથી બારોબાર ડબલું નાખીને જતું રહી જા ઉપર દોહા આમ છૂટો ના મુકાય અને ઘોડો લાગે છે મને આ તો. તો કઈ વાઘ છે ને છૂટો ના મેલાય ખોડું છે ઘોડો ગમે તે કરે પણ દોશી મારી માની છોકરાને ઓની સીઆઈડી કરવાની જરૂર છે આપણે શંકા એવી શોધ આવે શોધ નહીં જતો એ આપણે તપાસ કરવાની જરૂર છે હું અંગાત દઉં છું જો ફટાફટ અને ધ્યાન રાખજો તમારું શી ખબર અમારું જ ઘર મળે છે બધાને જીવો જાય છે મુભનું ઠોયો હોય હું ઉભો રહેશે જઈને એ ઓર રાખજો ય નહીં તો સરનો ફોન છે. હા સર. મજામાં હા મજામાં. બોલો બોલો બોલો. જય હિન્દ. તમારા ગામમાં આપણે એક ઓફિસર આવ્યો છે બરોબર અમારા ગામમાં આવ્યો એટલે મેં જ મોકલેલો છે છે ઓફિસર સાહેબ આવ્યા છે. હા એટલે એક આપણા મિશન માટે મોકલેલો છે બરોબર હા. એ સોળ તમારે છે ને એમાં તમારે મદદ કરવાની છે બરોબર ઓકે ઓકે સર. આ તો એમનો તમારે છે ને હા હા. એમને પહેરવેશ એવો છે કે ધોતી પહેરેલું છે અને કોટ હશે અને એટલે માથે પાઘડી બોધેલી છે પાકડી બોધેલી છે હા વ્હાઈટ કલરની એટલે ખાલી વેશ બદલ્યો છે ને. હા 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 ઓકે 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 સર. બરાબર બરાબર હા બીજું 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 બોલો સર. કોઈ વાંધો નહીં આપણે પ્રોટેક્શન કમ્પ્લીટ કરી દેવું. આ તો અને પાસવર્ડ હા હા બોલો બોલો પાસવર્ડ પાસવર્ડ. પેલો પાસવર્ડ મોકલાયો તો વ્હાઈટ હા માર્ક હા હા આ તો એરિયો મળી જશે બરોબર હા એ મારા જોડે પોકી ગયો હો પાસવર્ડ પોકી પોકી ગયો ગયો ને? ઓકે ઓકે આ તો પછી એમના જોડે એ પાસવર્ડ મળી જશે બરોબર તો તમે તમારી રીતે સંભાળી લેજો બરોબર ઓકે સર અને ઓકે. એમને કોઈ તકલીફ ના પડે ના ના નો ટેન્શન અમે એ બધું કમ્પ્લીટ પ્રોસેસ કરશું અને ફૂલ સપોર્ટ કરીશું. વાંધો નહીં હો. ઓકે જય હિન્દ. જય હિન્દ સર. પાછળ ભારે કેસ સર. હેલો. સાહેબ કહેતા હતા ધોતિયાવાળા છે પાઘડી બધેલી છે કોટ પહેરેલો છે મને લાગે છે એ સરળ લાગે છે પણ પાસવર્ડ મળી જાય ને તો ફાઇનલ થઈ જાય. પાસવર્ડ 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 ઓકે સર. જે મિશન છે હું પૂરું કરીને જાઉં. ઓકે સર. હેલ્પ હેલ્પ હેલ્પમાં તો અત્યારે હાલ નહીં જરૂર પડશે ચોક્કસ ફોન કરો. ઓકે સર. યા બોલો. બોલે છો હાથ મિલાવું છે તું સમ વાગુબા. તાણ આ તો મારા અંગાત થયો છે ગોડો છે હા તાણ મારા એક્ટિવા બેહી ગયો છે હું ફોનમાં વાતો કરી શિખર એક્ટિવામાં કઈ રીતના બેહ્યો ને તે માની છો ફોળો પૂરો એ ખાયા પડી જાય પણ આ પાછળ બેઠો તો ઘેર સુધી પહોંચે પણ મને ખબર ના પડી મારા પાછળ મોન જ બેઠો તો બોલો અરે પાગલ છે એમ? પાગલ છે તો એ તું મારા ગામનો છે આવી નોકરી છે સરસ મજાની અને તું ઓળખે તો નહીં બેટા બરાબર વાગુબા. હમ મને શું ખબર કે આ પાગલ છે કે ગોડો છે કે ગમે તે છે. હું તો હાથ કીધું તો હાથ મિલાવે મેં તો. ના બિલાવાનો ચમ? હું આના પાછળ નાઠો છું હા? આયરો બોલતોય નહીં એક ચાલતોય નહીં બોબડો છે એટલે કયો ગમનો છે? શી ખબર ઓનું કોઈ નોમ કે સરનોમ કે ગોમ કે શહેર બેર કશું નહીં આયરો માણસ કોકનું મર્ડર કરીને આવી ગયો હોય કોઈની ચોરી કરીને આવી ગયો હોય કોઈને મારપીટ કરીને આવ્યો હોય તો કને ખબર
વાઘુબા મોસ એવું લાગે જ છે અરે હો તો પછી ખરેખર ઓને ધ્યાન રાખવી પડે આપણે એટલે જ હું હાલો. આઈડિયો એમ કહે છે કે હું જઈને આવું હું ચાલ હું આવું ગાતા ગાતે કીધું નહીં પાછું મને તો વિશ્વાસ ના રખાય પાછો ગામમાં ગમે તે કોઈક આગુ પાછું કરી દે પાછું હા લે અને ધ્યાન રાખી કઈ કઈ બાજુ છે હા ઓમ એક કામ કરો વળતા કદાચ આવશે તો બાદ તો રસ્તો નહીં બંધ છે ના, બરાબર? હા. એટલે આપણે અહીંયા જ ઉભા રહીએ એમાં પાછો આવશે સારું હો ને? એની નજર રાખીએ નહીં એ હું કરે છે હું નહીં કરતો એ બધી ધ્યાન રાખી બરાબર આપણે? મારા ઘેર જ આવશે પાછું તમારે ઘેર મારા ઘેર આવ્યો છે ને ગાતા ગાતે ઘરમાં પેહા છે ને યાર, આમ ને તમે આમ. તો નહીં બોલાયો ને પાછો ના બાપા હા? ના ના કપા તમે ચોરી નહીં રમતા ને અલ્યા ફોનમાં હું એકટીમાં વાત કરતા કરતા પાછળ બેસી ગયો કયા ટાઈમ મને ખબર ના પડી કયો શું કરવાનું હું કહું છું હા બોલો બા આભાર બોલો 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 હવે તમે ગવર્મેન્ટ છો હા હા હું એ થોડો ગામનો આગેવાન જેવો છું બરાબર બરાબર છે હા હા હવે ગામ વાળા બોલાવો ને બધા ભેગા કરો ગામ ભેગું કરીએ ઉભો. હા. લગાવજો ફોન મારા પાસે ફોન નહીં એટલે કોને લગાવું મેઠિયાને લગાવ મેઠા પા હા પછી આગેવાન કરીશું ને આગેવાની ઉભો. કોઈ વાંધો નહીં. ચલો, એ મારો બધું નંબર છે મારા જોડે મારો નંબર છે હે ને? નંબર છે તમે આ મોણો તો વિશ્વાસદારા કઈ આ તો યાર ગોમ કુટીબાઈ ના હીરા બોમ્બ મેળવ્યો હતું લેવાનું આ તો કાઢા આતંકવાદી નીકળ્યો તો હા મારા પાસે લાવજો ફોન હેલો હા લે આપો હાલો હા મેઠા હા કોણ વાઘુજી બોલું હા બોલો વાઘુભાઈ હું કહું છું હા આપણા ગામમાં એક અજનબી તત્વ આવેલું છે અજનબી તત્વ છે ને ગામમાં મને લાગે છે એનો શંકાથી આવેલો છે ને બોલતો ચાલતો નહીં કોઈ બોમ્બ બોમ્બ મેળ્યો ગોમ ઉડાડી મેળ્યો એટલે હું ક્યાં માંગુ છું પાછો આવે પેલો આપણો પકડો જ રહ્યો એ નહીં તાણે બીજો છે મારા ઘેર આવ્યો હતો આ તો અલ્યા શું ચાલે આપણા કોમાં શું તાર્યું ચાલ્યા શિખર વાળા આપડે અંટર પટ્ટર નાળિયું નહીં પેલો ઓ એ નાળી આવી દો બધા માણસ ઉભા જ છે ઓપડો હમ અમે આવીએ ઘેર હેડો બધો ઘેર નહીં આમ બાનું હા? નાળિયા હા, હેડો. હા મેં નાળિયું કીધું ને આપણે મેન નાળિયું કર થઈ ગયું એ તો હતું ને આજે મેં જોયું છે ને આવું એ વ્યક્તિને છોડવાનું નહીં આપણે આટલા જ ઉભા રહીએ અલ્યા ભાઈ એ કોમ છોડી દો ને હેડો અમારા અંગાથી પાછો વાઘુભાઈ નો ફોન આવ્યો હા કે આપણા હમણાં તો પેલા સોર ને નતો કાઢી મેલો સોર જેવો લાગતો તો અને બીજો કોક ગોમમાં આવ્યો છે પાછી માર ઘેર આવી ગયો છે આપણા ગામમાં છે ને બધા સોરે ડાવ છે કહું એટલે એ જ કહું છું કે શેમ આપણું ગોમ જ છે આખી દુનિયામાં બીજું કોઈ ગોમ નહીં દેખાતું આજેવાનો કોઈ ઠેકોણો નહીં હું કહું છું લફડાઈ ગયા વખત તો, હા મારો છે ગોમ તો બોલાયું છો ગામના લોકો વાઘુજી બોલો પકડ સાહેબ આવો સુરદાસ શું છે યાર આપણા ગામમાં તો આ બધું નાટક ગોમમાં સોળ આવ્યો મારા ઘેર આવ્યો છે એક પાછા બેસીને પાછો આ સંડાસ જવા જોઈએ છે હું પાછા પાછા નાટક અલ્યા હજી એક તો હમણાં હાલ મેકલ્યો છે તમે તમારા લીધે તમે છોડી મેલ્યો એને આપણા ગામમાં આફત આવીશ હા? હવન કરાવવો પડશે આ આજેવાનોમાં ઠેકોણો એ નહીં તો વાઘુ પર ટેન્શન નહીં આપણે એને છોડવાનું નહીં હું પોલીસ સ્ટેશન ભેગું હું કરી દે ઓકે સર ના ના એ કશું ને કરવા તો આવે ને તો મારવું જ છે મારવું જ ના ના એવું બધું ના કરો કૂટવો છે હા હા કૂટવો છે હા એ હજી બધું આવે ના કૂટવો છે ના એવું બધું ના કરાય ના મને સાહેબ જો અમે ના જો, થાય ભાઈ છોકરા તું નોકરી કરી છે તું કાયદાનું કમ્પ્લીટ છે પણ આ વારંવાર ના થવું આ જોઈએ તો હું ગોમમાં. જોવો છે. તાણે આ ચલો, એ આ- એ પેલા આયા 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 આ તો સર આયો. આયો મારા ઘેર આવ્યો તો યાર અલ્યા, આ તો ગોડું નહીં એમ બધું આ તો હમણાં નતો ગયા તમારે એ બે બે એ અમાર યાર કયા ગામનો છે હે બોલે, બોલે. છોકરા, છોકરા. આવા નવા ગોમમાં આવીને છોકરાનું પાડી દે, છોકરો કરી. હા? એ છોકરા તું કેમ બતાવું છું છોકરા અરે મારી વાત સાંભળો તમે બતાવો છે તું બચાવતો નહીં તમે ખોટો કાયદો હાથમાં ના લ્યો સમજણ પડી પબ્લિક ને મારામારી ના કરાય ખબર પડે છે શાનો છે બોલ અરે મારી વાત સાંભળો મારી એ મારી છે માલ એ સાહેબ સુરદાસ છે સુરદાસ છે સુરદાસ હોય ગમે તે મારી વાત સાંભળો ખોટો કાયદો તમારે આપણા લોકોના હાથમાં લેવો નહીં અને ખોટો તમારા ઉપર કેસ થશે તમને ખબર ઉભા રહો, પડે ઉભા રહો. ભાઈ આગુ પાછું થશે તો છોકરા તું ગોમનો નોકરીયાત તો પછી કરી છે, બરોબર નોકરી કરી છે બદલ હા ખૂબ ખૂબ આભાર મારી વાત સાંભળો તમે શાંતિ રાખો ખોટો કાયદો તમારા હાથમાં લેવો નહીં અને આ તો તમારે નહીં આગુ પાછું થાય તમારો નોમ હશે તમે જેલમાં તમારે જવું પડશે બધું લોકોને ખબર પડે છે કોઈ આ આપણે કાયદેસર કાર્યવાહી કરીએ અને ઓને જેલ ભેગો હું કરું સાચી વાત બરોબર તમે ચિંતા કરશો ને હું છે ને હું નહીં એ બધી ચોખડ હું તમને કરી આપી ચાલો અને એક બોલશે પણ શિયા ગોમનો તો બોલતો ખરો એ બોલતો નહીં બોલતો એટલે એ મેઠાલાલ હા અગરવા, અગરવા. ટીનભાઈ નું મોન નાખો ટીનભાઈ નું મોન નાખો આ મારા હાથ ઉપર ઉપર છે સમજો કે વાત ત્યાર પછી મારા કોલ નહીં તૂટી ગયો કેસ કરું તમારા ઉપર કશું નહીં કરું હા અલ્યા તમારા ઉપર કેસ કરું હું
હું આગળ અજાણા વ્યક્તિને કેમ માથું પાડો છો તમે? ના ભરાય. હા? ના, અલ્યા, એ બધું હું કાયદો આવ્યો છે. કાયદેસર કાર્યવાહી હું કરું છું. પોલીસ સ્ટેશન હું અત્યારે એને લઈ જાઉં છું. તમે ઘેર છો બધા. અલે આવા પોળા તો ખતરનાક હોય છે. અરે પણ એ અલ્યા, પણ આ છોકરો કે છે એ સંભાળી લે આ હું બધું. પોલીસ સ્ટેશન હું લઈ જાઉં છું ને બસ. અને તેઓ તને બરાબર નું ગાડી મારું એ કઈ પથ્થર બી બોલતા હે. હાલો, એ ખબર તમને? છોટ્યા, ભઠિયા. હા, સર. તમે વાઘુજીને લઈને આવો. પેલા વાઘુજીને લઈને આવો. તો ના લાઈન છોડી મેલો તો તમારું પછી મજા નહીં આવે. આ બાજુ લે. તમે પોલીસ સ્ટેશન આવો, પોલીસ સ્ટેશન લઈ જાઉં. જો તમે નીકળો. પસાવો બધા. હું કાંઈ ડંગત આવું છું. ના, છોડતો ના હો અરે ના છોડવું આના સોડિયા પાડી નાખું મારી હું સમજો તમે હેડો. તાણ પછી હજી કાનૂની તમને ખબર નહીં હજી ઘેર ના આવતો મારે કીધું. એ તો કશું નહીં જલ ભેગો કરી નાખું તો નીકળો બધા સોનો આ કે જે પાછો હવે નઠાબા નીકળો ને હવે એકલો ભેગો થા ખાલી. કર યાર સર તમે આટલું બધું કર રિસ્ક લેશો પણ એમ કેવું છે આ પબ્લિક તમને મારી નાખશે અને ખોટું મારી ઢોલ કરી નાખશે. વધુ નહીં સાહેબ, મારે જૂર કર ગમે તે જ ના કરે, ઠંડી તડકો સોયલો ગમે તે, પણ હું એઠીને મારું મિશન છે ને એવું પૂરું કરીને જાય. હા સર અમારો ફૂલ સપોર્ટ છે અમારા તરફથી. પણ કહેવાનો મતલબ કે તમે આટલું બધું રિસ્ક ના લો. આ તો સારું થયું કે હું અહીં હતું નકર હાલ હમણાં આ તો પડી જત પબ્લિક હમણાં. કશું હતું નહીં, હું મારી ફરજ બજાવું, મારું આ મિશન હું પૂરું કરી. આ તો કોઈ પણ વસ્તુની કોઈ પણ જરૂર પડે ને તો મને કોલ કરી દેજો બરાબર. ઓકે થેન્ક યુ. અને તમે સંભાળી રહેજો, સંભાળી કામ કરજો બરાબર. રહેજો હું જાઉં. હા તો તમારી અમે કઈ બાજુ હો તમે? બસ હું તો આવો. ગમે તે ખેતરોમાં. હા તો મને ખાલી કોલ કરી દેજો બરાબર. ગમે તે હું આટલા. હા ચલો ચલો ઓકે જય હિન્દ હો. ચલો કોઈ જરૂર પડે તો કોલ કરજો. ચોક્કસ ચોક્કસ. સંભાળીને રહેજો. બસ એમાં આખા વગરામાં જ ફરું. મારી માની સોગન ગમે તે કરી પણ આ મિશન તો હું પૂરું કરવાનું જ. તો મિત્રો આ વિડીયો જબરજસ્ત મિશન લઈને આવ્યા છીએ અને આ મિશન જોવા માટે બીજો ભાગ અવશ્ય જોજે અને તમને ખબર પડશે કે શું છે ને શું નથી. બીજો ભાગ અવશ્ય જોજો તો તમને ખબર પડશે. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. અમારી ડુબરી આવી દસારે હતી એ કોઈ નતું ત્યારે